યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતમ નમામ્યહમ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. ભારત વર્ષની અંદર સંતોનો અદ્ભુત મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણચંદ્રે ભાગવતની અંદર 10મ સ્કંધમાં એવું લખેલું છે કે સાધવો હૃદયમ મહ્યમ, સાધુઓ મારું હૃદય રહેલા છે. ગીતાની અંદર પણ ભગવાન કૃષ્ણચંદ્રે એવી વાત કરી કે જ્ઞાનીત્વાત્મૈવ મે મતમ, અર્થાત જે જ્ઞાની છે, જેને ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે, એવા મહાન પુરુષો એ મારો આત્મા રહેલા છે. તો ભગવાનનું હૃદય અથવા તો ભગવાનનો આત્મા એવા સાધુ રહેલા છે. કારણ કે એને ભગવાન પોતાના હૃદયની અંદર ધારણ કરીને રાખેલા છે. ફક્ત જેને ભગવા કપડાં પહેરેલા હોય એ સાધુની વાત નથી કરતા, પણ જેનું હૃદય સાધુ ગુણે સંપન્ન હોય, જેના હૃદયની અંદર ભગવાનનો ભાવ હોય, જેના હૃદયની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થયેલો હોય, એવા સફેદ કપડામાં હોય કે પછી ભગવા કપડાની અંદર હોય, એને કહેવાય સાધુ. અને એવા સાધુને ભગવાન સરાહના કરે છે, પ્રશંસા કરે છે, એનો મહિમા ગાઈ રહેલા છે. આપણે ત્યાં ભગતજી મહારાજ થયા. ભગતજી મહારાજ તમારી જેમ ગ્રહસ્થ જ હતા, પરંતુ છતાંય આપણી પરંપરાની અંદર એવા ગુણિયલ, એવા ગુણાતીત સત્પુરુષ હતા. તો આવા ગુણાતીત સત્પુરુષોનો મહિમા ખરેખર ભગવાન પણ ગાઈ રહેલા છે. અને એવા ભક્તો કે પુરુષો એ બેઠા બેઠા ગાતા હોય ત્યાં ભગવાન ઊભા ઊભા સાંભળે, અને એવા ભક્તો ઊભા ઊભા ગાતા હોય તો ભગવાન નાચે. એટલો બધો ભગવાનને એવા
ભક્તનો કે સાધુનો મહિમા રહેલો છે. આપણા કેટલા સદભાગ્ય છે. એક તો કડી કાળમાં આપણે આવ્યા. આ કળિયુગને કલહનો યુગ કહેવામાં આવ્યો છે. આ કળિયુગની અંદર સાધનો કરવા થોડાક અઘરા રહેલા છે. કળિયુગની અંદર મન સ્થિર કરવું મુશ્કેલ રહેલું છે. એવા કળિયુગની અંદર આપણે બધા આવ્યા અને જેમ આપણે ચોમાસાની અંદર કેવું હોય તેવું કહી શકીએ કે દેડકાનું બહાર નીકળવું અને વરસાદનું વરસવું. તકે તક બાજી ગયેલી છે. વીજળીનો ઝબકારો થવો અને આપણે મોતી આમ લઈને ઉભા હોય ને પરોવી દઈએ, એવો આપણા માટે એક સુંદર કાળ આવ્યો છે. જો એનો લાભ લેતા આવડે તો શ્રેષ્ઠ મોકો છે. જો એનો લાભ લેતા આવડે તો શ્રેષ્ઠ મોકો છે. જવાની જિંદગાનીનો આ સુંદર તબક્કો રહેલો છે. જિંદગી તો જવાની છે, ગમે ત્યારે આ પડી જાય એનું કંઈ નક્કી ન કહેવાય. અને બહુ નાની જિંદગી છે. જેટલાને 60 થઈ ગયા છે ને ખ્યાલ આવતો હશે, બરાબર જેરમભાઈ, કે આ જિંદગી નાની રહેલી છે. એક કવિએ બહુ સરસ વાત કરી કે જિંદગી આ નાની એની નાની શી કહાની. જિંદગી આ નાની એની નાની શી કહાની. બાળપણની આ અવસ્થા છે એ ખેલકૂદમાં જવાની અને જોતા જોતા મસ્તાની જુવાની આવવાની, આવીને બેસવાની, નાચવાની, કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની, જવાની તું જવાની અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. અને જતા જતા બુઢાપાની નિશાની દેખવાની, આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. માટે કરી લો કમાણી, આજે મુક્તિ પામવાની. ખરેખર મુક્તિ પામવાનો એક અવસર આપણા માટે આવ્યો છે. અદ્ભુત આ અવસર રહેલો છે કે જેની અંદર આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનું પાન અને ગાન કરી રહેલા છીએ. અહીંયા આગળ એક ઘડી વિતાવેલી હશે તો એ એક ઘડી એક જિંદગી બરાબર રહેલી છે. એક પળનો પણ અહીંયા આગળ મહિમા ખૂબ રહેલો છે, કારણ કે પ્રગટના ચરિત્રો આપણે સાંભળી રહેલા છીએ. ભગવાન વેદવ્યાસની પણ આ જ અનુભૂતિ હતી જે આપણે સાંભળી ચૂકેલા છીએ. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 9/7/2023 રવિવારનો દિવસ છે અને બાપા રોબિન્સવિલની અંદર કેતા અમેરિકાના અક્ષરધામની અંદર વિરાજી રહેલા છે. ત્યાં મંદિરનું કામ કરનારા પૂજ્ય પ્રશાંત દર્શન સ્વામી અત્યારે આપણા અક્ષરધામની અંદર પણ એ જ સંભાળી રહેલા છે. એ વખતે ત્યાં આગળ પોતે કામ કરતા હતા, સેવા કરતા હતા. એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને વાત કરી કે બાપા, આપનો જબરજસ્ત પ્રતાપ રહેલો છે કે જે યુવાનો પોતાના ઘરે એક એપલે સમારતા નથી, કાપતા નથી, એ યુવાનો અહીંયા આગળ અક્ષરધામમાં આવી અને પથ્થરો વેરી રહેલા છે. અમેરિકાના યુવાનો બહુ સુવાળા. અમેરિકાના યુવાનોએ આવું કોઈ દિવસ કામ કર્યું ન હોય, પરંતુ છતાંય અહીંયા આગળ અક્ષરધામમાં આવી બધા સેવા બજાવી રહેલા છે. ઘણા યુવાનો તો એવા છે સ્કૂલ કે કોલેજ કે યુનિવર્સિટીમાંથી ડ્રોપ લઈ અને આપણા અક્ષરધામની સેવામાં લાગી ગયેલા છે. ખરેખર બાપા, અહીંયા આગળ પૈસા મળે પણ સમય ન મળે. અમેરિકા એવો દેશ છે જ્યાં આગળ પૈસા લોકોની પાસે રહેલા છે પરંતુ સમય લોકોની પાસે રહેલો નથી. એટલે તમે અમેરિકામાં જાઓ, લોકો તમને રઘવાયા જોવા મળશે, કારણ કે સમય કોઈની પાસે ત્યાં આગળ રહેલો નથી. બધા ઉતાવળમાં ખૂબ ત્યાં આગળ રહેલા છે. એવા સંજોગોની અંદર આપણો અક્ષરધામ બંધાતું હતું. એની અંદર આ બધા યુવાનોએ ખૂબ સારી સેવા કરી
અને પ્રશાંત દર્શન સ્વામી એવી વાત કરે છે કે બાપા, અમે બધા સંતોએ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો લાભ લીધો છે અને આપનો પણ અમે લાભ લઈ રહેલા છીએ, પરંતુ આ જે નવી પેઢી છે યુવાનોની, એ યુવાનોએ કે કિશોરોએ પરમ પૂજ્ય સ્વામી બાપાનો એવો લાભ લીધો નથી અને આપનો પણ એવો આ યુવાનોને કિશોરોને લાભ પ્રાપ્ત થયો નથી. પરંતુ છતાંય આ લોકો સેવાની અંદર એવા જબરજસ્ત ગોઠવાઈ ગયા છે કે જેની ન પૂછો વાત. આર્થિક રીતે ધર્માદો આપવો સહેલો છે, પૈસા મંદિરની અંદર આપી દેવા સહેલા રહેલા છે, પરંતુ શારીરિક સેવા અને એમાં પણ આ કળિયુગની અંદર કરવી બહુ જ અઘરી છે. આપણે ત્યાં દેશમાં તો થોડું વાતાવરણ સારું છે, અહીંયા આગળ શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણે ત્રણ ઋતુની અંદર આપણે સેવા કરી શકીએ, કામ કરી શકીએ. પણ અમેરિકાની અંદર ત્રણે ત્રણ ઋતુમાં કામ કરવું અઘરું રહેલું છે. ત્યાં ભયંકર શિયાળો, માઇનસની અંદર ઠંડી જાય, એ વખતે બહાર પથ્થરનું કામ કરવું બહુ જ અઘરું છે. પરંતુ આપણા હરિભક્તો એની ચામડી ખરેખર આ ફાટી જાય, ઘણી બધી તકલીફો પડે, પરંતુ છતાંય કોઈ હરિભક્ત કંટાળતા નથી અને જબરજસ્ત સેવા કરે છે. અને એમણે વાત કરી કે બાપા, ઘણા એવા હરિભક્તો જેને 12 વર્ષથી નોકરી ધંધા નથી કર્યા અને અક્ષરધામની સેવામાં લાગી ગયા છે. એ લોકોને પૂછવામાં આવ્યું કે ભાઈ, તમારું ઘર કઈ રીતે ચાલશે? એ કે ઉપરવાળો બેઠો છે ને અને નીચે બાપા બેઠા છે, એટલે ઘર તો અમારા ચાલશે જ, કોઈ ચિંતા નથી, પણ આવી સેવાનો અવસર પુનઃ પ્રાપ્ત નહીં થાય. આ લાહવો ફરી પ્રાપ્ત થવાનો નથી, એટલે અમે સેવાની અંદર જોડાઈ ગયા છીએ. ભયંકર પવન ત્યાં આગળ આવે, વાવાઝોડાના વાતાવરણ પણ ઘણી વખત સર્જાતા હોય, ઠંડી પણ મારી નાખેવી, પરંતુ છતાંય કોઈ કંટાળ્યા નથી અને કોઈ પાછા પડ્યા નથી. કારીગરો આપણી પાસે બહુ જ ઓછા હતા. આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ એક વાતાવરણ સર્જાયેલું હતું, એને લઈ અને કારીગરો બધા જતા રહ્યા હતા. થોડા કારીગરો રહેલા હતા. એટલા કારીગરોની અંદર અક્ષરધામ પૂરું કરવું બહુ જ અઘરું છે. પરંતુ બાપાના પ્રભાવ અને પ્રતાપ દ્વારા બધા જ હરિભક્તો જોડાયા, જેને લઈ અને આ કાર્ય સંપન્ન થઈ રહેલું છે. અને પછી પ્રશાંત દર્શન સ્વામી એવું કહે છે કે બાપા, અદ્ભુત બધાએ સેવા કરી, મન મૂકીને સેવા કરી. પરમ પૂજ્ય સ્વામી બાપા પોતાની આંખ દ્વારા આ બધા હરિભક્તો ઉપર આશીર્વાદ પોતે વરસાવતા હતા. અને સ્વામીએ કહ્યું કે ખરેખર રોબિન્સવિલના અક્ષરધામની અંદર જે લોકોએ સેવા કરી છે, જે લોકોએ કંઈક નાનો મોટો ફાળો આપ્યો છે, જે લોકોએ તનમન અને ધનથી ભોગ આપ્યો છે, તમામ લોકોને શ્રીજી મહારાજ અક્ષરધામના અધિકારી બનાવશે. અને બાપા ખૂબ રાજી થયા યુવાનો અને હરિભક્તો ઉપર. પછી ત્યાં આગળ વાત નીકળી કે બાપા, શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા હતા કે અમે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ, તો અમને પણ એવા આશીર્વાદ આપજો કે જેથી કરી અને અમે અક્ષર પુરુષોત્તમના બળદિયા થઈ શકીએ. અક્ષર પુરુષોત્તમના બળદિયા થવું એટલે શું? બરાબર સાંભળજો. તમે તો મોટા ભાગના ખેડૂતો છો, લગભગ બધાએ બળદિયા ચલાવેલા હશે. જે બળદ ગાડું કે ચલાવેલું હશે, સાતી પણ ચલાવેલું હશે. ન ચલાવેલું હોય તો ગાડામાં જ બેઠા જશો, ગાડામાં તો બેઠા જશો. એટલે હવે અક્ષર પુરુષોત્તમના બળદિયા એટલે શું? બળદ એની અંદર 16 ગુણો રહેલા છે. આપણી અંદર 16 ગુણો આવે તો સમજી લેવું આપણે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. બરાબર રીતે આ સાંભળજો, 16 ગુણ. પહેલી વાત અહીંયા આગળ કરે છે કે બળદિયા હંમેશા સહન કરે. કોઈ દી બળદ બોલે ખરો?
કે આજે મને સાંતીએ ન જોડતા, આજે મને ગાડે ન જોડતા, આજે મને ફલાણી જગ્યાએ જોડતા નહીં. બળદ કોઈ દિવસ કંઈ બોલતો નથી. એટલે હંમેશા સહન જે કરે એ અક્ષર પુરુષોત્તમના બળદિયા. સત્સંગની અંદર આપણે સહન કરવાનું થાય, પ્રેમથી સહન કરવું. કોઈક શબ્દ મારે, આપણા સ્વભાવ પર કોઈક વખત ડામ દેવામાં આવે, કોઈક વખત વ્યવસ્થા થાય ન થાય, પણ જો સહન આપણે કરીએ તો સમજી લેવું આપણે અક્ષર પુરુષોત્તમના બળદિયા રહેલા છીએ. બળદિયાને નીડે ત્યારે જ ખાય. એને જ્યારે ખાવાનું આપે તો જ બળદિયા ખાય. એને બાંધવામાં આવતા હોય છે, બળદિયાને બાંધી દે બળદને. એમાં આપણે પણ જ્યારે સેવાની અંદર આવીએ, સેવા કરીએ, એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં રાખવાની. કણાદ અક્ષરધામની અંદર સેવામાં આપણે જઈએ છીએ, કોઈ અપેક્ષા નહીં. જ્યારે જે વ્યવસ્થા આપણા માટે કરવામાં આવે ભોજન વગેરેની, એ લઈએ તો સમજવો કે અક્ષર પુરુષોત્તમના બળદિયા રહેલા છીએ. ત્રીજી વાત, બળદને કોઈ દિવસ ઊંઘ, આળસ કે કંટાળો ન હોય. તમે કોઈ દિવસ જોયું બળદના મોઢા ઉપર ઊંઘ હોય, આળસ હોય ને કંટાળો હોય? ગમે ત્યારે તમે પરોણો મારો એટલે બળદ તૈયાર જ થઈ જાય. રાતના 12 વાગે તમારે ગાડું જોડીને જવું હોય તો બળદ તૈયાર જ હોય. સવારમાં વહેલાઈ જાય, રાત્રે મોડાય આવે. એમ જ્યારે જ્યારે આપણને સેવાનો અવસર આવે ત્યારે ઊંઘનો ત્યાગ કરવો, આળસનો ત્યાગ કરવો ને કંટાળાનો ત્યાગ કરવો. કે શું લઈને મંડ્યા છો, એમ નહીં. મારા સદભાગ્ય કે આવી મને અક્ષર પુરુષોત્તમની સેવા મળી. એટલે આ પ્રકારે ઊંઘ આળસનો ત્યાગ કરી, કંટાળાનો ત્યાગ કરી અને જો આપણે સેવાની અંદર બરાબર લાગી જઈએ તો સમજવું કે આપણે પણ અક્ષર પુરુષોત્તમના બળદિયા રહેલા છીએ. બીજું, બળદ જીવનભરનો સેવક છે. આખી જિંદગી બળદ આપણે જેમ કહીએ એમ જ કરે. કોઈ દી મન ધાર્યું બળદે કર્યું છે? તમે જેમ દોરો ત્યાં આગળ બળદ જાય અને જે રીતે તમે કહો એ પ્રમાણે કર્યા રાખે. એમ જિંદગી આખી આપણે સેવક ભાવ રાખવો. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા અને ત્યાં આગળ રાત્રે સંતો જુદા જુદા પ્રોગ્રામ્સ કરે. એની અંદર એક પ્રોગ્રામ કર્યો અને એમાં પરમ પૂજ્ય સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા તમને શું થવું ગમે? ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી 1 સેકન્ડના વિલંબ વગર એવું બોલે છે કે સેવક થવું ગમે. આજે મહંત સ્વામી મહારાજને તમે પૂછો તો આ જ બોલે છે. એક વખત બાપા આફ્રિકાની અંદર એવું બોલેલા કે સર્વનો દાસ એવો હું કેશવ જીવન દાસ, બધાનો દાસ છું, સેવક રહેલો છું. એટલે જેમ બળદની અંદર સેવક ભાવ, એમ આપણે પણ અક્ષર પુરુષોત્તમ મહારાજના હંમેશને માટે સેવક થઈ અને રહેવું. બળદનો આગળનો ગુણ રહેલો છે, બળદ હંમેશા ગમાણમાં ઉતારો કરે. બળદનો ઉતારો ક્યાં હોય? ગમાણમાં હોય. એટલે કે એના માટે કંઈ સારા ઉતારાની વ્યવસ્થા હોય નહીં. જ્યારે જ્યારે આપણે સેવાની અંદર જઈએ તો એ વખતે કદાચ કંઈક રહેવાનું સારું હોય, રહેવાનું સારું ન હોય, ઉતારો સારો મળે, ઉતારો સારો ન મળે તો બળદને યાદ કરવું કે આપણે તો અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. શાસ્ત્રીજી મહારાજજી એવું કહેતા હોય તો આપણે પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના ત્યાં સેવા કરવી અને મહારાજ સ્વામીને રાજી કરવા. આગળ કહે છે બળદ ઘણા 7 સમેલિયા હોય છે. 7 સમેલિયા એટલે એને ગાડે જોડો તોય સારો ચાલે, એને તમે હળે જોડો તોય સારો ચાલે, એને તમે આ ઘાણીએ જોડો તોય સારો ચાલે. જ્યાં પણ બળદને જોડો બધી જગ્યાએ બરાબર રીતે એ સારામાં સારું કામ આપે. એમાં આપણે પણ અમુક ફાવે અને અમુક ન ફાવે એવું નહીં, બધું જ ફાવે. બધું જ જે સેવા તમે આપો
એ તમામ પ્રકારની સેવા આપણને ફાવે ત્યારે સમજી લો આપણે સાત સમેલિયા બળદની જેમ થયેલા છીએ. ઘણી વખત આપણે ત્યાં છે ને કે આ આપણો વિષય નહીં, આ આપણને ફાવે નહીં, મને તો આવા જ પ્રકારની વ્હાઇટ કોલર જોબ હોય તો ફાવે, બાકી આ પ્રકારની જોબ, આ પ્રકારની સેવા મને ફાવે નહીં. જે કંઈ સેવા આપણને સોંપવામાં આવે પ્રેમથી સેવા કરવી, ભાવથી સેવા કરવી, હેતથી સેવા કરવી, જો એ પ્રમાણે કરીએ તો આપણે પણ અક્ષર પુરુષોત્તમના એ બળદિયા. બળદ કોઈ દિવસ કોઈનું જોતો નથી. બીજો બળદ બેઠો હોય અને આ બળદને તમે ઊભો કરી દેવામાં આવે તો પેલા બળદની સામું નહીં જોવ્યા, પોતે ચાલતો થઈ જશે. બીજા સેવા કરે કે ન કરે એની સામે આપણે નહીં જોવાનું. મારે સેવા કરવાની છે. હું મારા મોક્ષ માટે, હું મારા કલ્યાણ માટે, હું મારો આત્યંતિક શ્રેય થાય એના માટે અક્ષર પુરુષોત્તમની સેવા કરી રહેલો છું. આ એક ભાવ રાખવો. કોઈ દિવસ સત્સંગમાં કોઈની સામું જોવાનું નહીં. જોવું હોય તો પોતાની સામું જોવું, પણ બીજાની સામું કોઈ દિવસ આપણે જોવું નહીં. તો સેવા કરવાનો આનંદ આવશે, સેવા કરવાની જબરજસ્ત આપણને મજા આવશે અને અંતરથી આનંદ આવશે. ત્યાર પછી એવું કહે છે કે બળદ માલિકની મરજી પ્રમાણે સેવા કરે. ઘણી વખત આપણે આપણી મરજી પ્રમાણે કરતા હોય, એવું નહીં. જો ભગતજી મહારાજ હતા, ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી અને ભગતજી મહારાજનો દેહ વળ્યો. કોઈ દિવસ ક્યારેય ભગતજી મહારાજ સેવાની અંદર એમણે આજ્ઞાનો, મરજીનો લોપ નથી કર્યો. એટલે આપણે પણ મહંત સ્વામી મહારાજની મરજી સમજી અને સેવા કરવી કે અત્યારે સત્પુરુષની મરજી શું છે. અને જે લોકો મરજી સમજીને સેવા કરે એની ઉપર અનેરો, અદકેરો, ખરેખર જબરજસ્ત રાજીપો થાય છે. એટલે મરજી સમજી અને આપણે સેવાની અંદર જોડાવું, પણ આપણે આપણી રીતે સેવા કરીએ એ સારું છે, ફળ તો ચોક્કસ મળે, પરંતુ જેવી મરજી સાચવીને આપણે સેવા કરીએ એવું ફળ આની અંદર પ્રાપ્ત ન થાય. અને ત્યાર પછી બળદને માટે એવું કહે છે કે વેચ્યો વેચાય. માલિક કદાચ બળદને વેચી દે તો બળદ એવું ન બોલે કે આટલા બધા વર્ષોથી હું તમારે ત્યાં હતો, હવે મને કેમ વેચી દો છો. બળદ કોઈ દિવસ બોલે નહીં. એટલે કે માલિક જે પ્રમાણે એને રાખે એ પ્રમાણે પોતે રહેતો હોય છે. ક્યારેય કોઈ ફરિયાદ નહીં. સત્સંગની અંદર બધું જ તમને દેખાશે પણ ફરિયાદ નહીં કરવાની. જો સત્સંગમાં ફરિયાદી સ્વભાવ આપણો હશે તો એને પડે અને પદે પદે એને પ્રશ્ન થશે. એટલે ફરિયાદી સ્વભાવ જ રાખવાનો નહીં. જે મળ્યો એ આપણા માટે બરાબર રહેલું છે. આપણે એના માટે આવ્યા જ નથી. આપણે તો હૃદયથી શુદ્ધ ભાવે ભક્તિ કરવા માટે આવેલા છીએ. અને આગળ બહુ સરસ કહે છે કે હંમેશા બળદો બે ભેગા ચાલતા હોય. સાથીએ બે હોય, ગાડાએ બે બળદો હોય, બબે બળદ લગભગ ભેગા ચાલતા હોય છે. એમ આપણે પણ બે જણા કે સમૂહની અંદર સેવા કરતા શીખી જઈએ. ઘણી વખત એકલા એકલા કર્યા રાખે, પણ બે જણા ભેગા થાય એટલે જામે નહીં. બે જણા ભેગા થાય એટલે પછી મુશ્કેલીનો પાર ને એની અંદર અંદરો અંદર ઝઘડાઓ થાય, બીજું ત્રીજું થાય. એટલે સંપ હૃદય ભાવ અને એકતાથી આપણે સેવા કરવી. ઘણી વખત બે ભેગા થાય એટલે સરખામણી થાય, કોઈક વખત ઈર્ષા થાય, કોઈક વખત એમના વિશે ભાવ કુભાવ પણ થતા હોય છે. જ્યારે બળદ બે ભેગા થઈને એકબીજાની બળદ ઈર્ષા કરે છે ક્યારે? ગાડે જોડે બે સરખા ચાલતા હોય છે. એમાં આપણને પણ જે સેવા સોંપે બધા આપણે ભેગા થઈ સમૂહમાં હોલા ઉપાડ કરીને સેવા કરીએ. અને એક જ આપણા મનની અંદર વિચાર રાખીએ કે મહારાજ સ્વામીને મારે રાજી કરવા છે. બળદના છેલ્લા સ્વભાવ કે બળદને હંમેશા કોઈ પોતાનું મમત્વ હોતું નથી, પોતાનો ભાવ હોતો નથી. બસ એને એક જ મમત્વ, માલિકને જે મને
બતાવે એ મારે કરવું છે, એનું મમત્વ એ મારું મમત્વ, પોતાનું કંઈ નહીં. એટલે જ્યારે આપણે સેવામાં જોડાઈએ ત્યારે આપણો ભાવ ભૂલી સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંત એની અંદર બરાબર જોડાઈ જાવ, એનું મમત્વ બરાબર રાખવું. સંસ્થાના ભાવની અંદર આપણો ભાવ ઉમેરી દેવો, સંસ્થાનું મહત્વ રાખો કે હું બીએપીએસ સંસ્થાનો અનુયાયી છું. આ મંદિરના કેમ્પસમાં તમે પ્રવેશ કરો તો આ મંદિરનું કેમ્પસ મારું છે. અને આપણે બધા કોઈ સામાન્ય નથી, આપણે બધા 1800 મંદિરના માલિક રહેલા છીએ. અહીંયા આગળ જેટલા બેઠા છે આ બધા મંદિરો મારા છે, આ સંતો મારા છે, આ હરિભક્તો મારા છે, એ મમત્વ રાખો. અને મંદિરનું કોઈ જગ્યાએ નાનું પણ બગડતું હોય તો એનું મમત્વ બરાબર રાખવું. આને કહેવાય બળદ. અને કહે છે બળદ કેવો છે? બળદ બ્રહ્મચારી છે, એ લગ્ન નથી કર્યા, બળદ બ્રહ્મચારી રહેલો છે. અહીંયા આગળ બહુ સુંદર એક ભાવ બતાવે છે બળદના માધ્યમ દ્વારા કે જ્યારે પણ આપણે સેવાની અંદર ઉદ્યત થઈએ એ વખતે કામ ક્રોધાદિક સ્વભાવો આવવા નહીં દેવાના. એ વખત સેવાની અંદર બગાડ થતો હોય છે, એ વખતે આપણા સ્વભાવ ઉપર આપણે કંટ્રોલ રાખવો. અને બળદ માટે બીજું એક કહેવાય છે બળદ શાકાહારી છે. એટલે આપણે બધા શાકાહારી છીએ પણ બળદ શાકાહારી છે આપણને એ કહે છે કે ખાવામાં વિવેક હરખો રાખો. અત્યારે આ યુગની અંદર અમુક આઈટમ બહાર એવી મળે છે કે જેની અંદર ઈંડાનો પાવડર અથવા તો હાડકાનો પાવડર કે બીજું ઘણું માંસ વગેરે ભેળવવામાં આવે છે, જે તમને બહારથી ખબર નથી પડતી. પરંતુ એની અંદર માંસાહાર હોય છે, એટલે ખાવા પીવામાં બરાબર ધ્યાન રાખવું અતિશય અગત્યનું રહેલું છે. અને છેલ્લી 3 વાતો, બળદ હંમેશા વ્યસન મુક્ત હોય છે. બળદને બીડી પીતો જોયો તમે કોઈ દી? બળદ બીડી પીતો નથી. એટલે સત્સંગીઓએ સેવા કરવા જવો તો વ્યસન નહીં રાખો. અમે અત્યારે ઘરે ઘરે ફરીએ છીએ, અમને ખબર છે ઘણા બધા હરિભક્તો, બધા આમ જોઈએ તો ઘર સારું હોય, બધું બરાબર હોય, અમે તો બહાર બેઠા હોઈએ સોફા ઉપર, એમના ધર્મપત્ની છોકરા દ્વારા અંદરથી સંદેશો મોકલે. શું મોકલે? કે સ્વામીને કહો એનું વ્યસન છોડાવે. ત્યારે આપણને ખબર પડે કે આ ભાઈ વ્યસન કરે છે. કોઈકને બીડીના વ્યસનો ક્યારેક ઘૂસી ગયા છે, કોઈકને વળી તમાકુના વ્યસનો ઘૂસી ગયા છે, કોઈકને વળી માવાના વ્યસનો ઘૂસી ગયા છે, કોઈકને વળી કદાચ ક્યારેક રાત્રે સૂતી વખતે, આમ તો દરરોજ કરતા હોતા નથી પણ ક્યારેક ક્યારેક આવા વ્યસનો હોય, એમાંથી પણ આપણે વિદાય લેવી અને શુદ્ધ અને પવિત્ર જીવન રાખો. વ્યસનાની ખલુ સંતિ બહુની તત્ર વ્યસન દ્વયમેવ સાધુ મન્યે વિદ્યા વ્યસનમ વ્યસનમ હરિપાદ પંકજ સેવા. દુનિયામાં હજારો પ્રકારના વ્યસનો રહેલા છે, પણ 2 વ્યસન રાખવા. કયા? એક તો વિદ્યાભ્યાસ દરરોજ કરવો, એટલે કે ગ્રંથો વાંચવા, અને હરિપાદ પંકજ સેવા, જેટલો ટાઈમ મળે એટલો ભગવાનનો નામ જપ એની અંદર આગ્રહ રાખવો. આ 2 વ્યસનો કરવા જેવા છે, બાકીના કોઈ વ્યસનો કરવા જેવા નથી. અને કહે છે કે જાતવાન બળદ હોય, બરાબર નિષ્ઠાવાન હરિભક્ત હોય, એની નિશાની શું? એ ક્યારેય ગુડિયું ન વાળે. જાતવાન બળદ કોઈ દિવસ ગુડિયું ન વાળે, એમ નિષ્ઠાવાળો હરિભક્ત હોય એ કોઈ દિવસ પાછો ન પડે. ક્યારેક એવો સમય આવે સેવાનો, આમ તો દરરોજ કંઈ થોડો એવો આવતો હોય છે સમય, પણ ક્યારેક એવો સમય આવે તો એની અંદર ગુડિયું ન વાળે, એ સામે ચાલીને કે બાપા તમારી જે મરજી હોય તે, મારી મરજી પ્રમાણે મારે નથી કરવો, તમે જેમ રાજી હો એ પ્રમાણે મારે કરવું છે. એટલે સમજવું કે એને ગુડિયું નથી વાળી,
નહીતર ફસકી જાય કે ના 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 મારાથી એ ન થયો, મારાથી એ ન થાય. એવું નહીં, તમે જે કહો એ થાય જ. બળદ જાતવાન કોઈ દિવસ ગુડિયું ન વાળે, એમ નિષ્ઠાવાળો હરિભક્ત હોય ગમે તેવી પરિસ્થિતિ સર્જાય પરંતુ એની અંદર કોઈ દિવસ પાછો ન પડે. ખાલી એક જ પ્રસંગ આપણે કહીએ. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર નગાસરના ભૂધરભાઈ હતા અને પુરુષોત્તમપુરા અને રઢુના હરિભક્ત આશાભાઈ અને ઈશ્વરભાઈ હતા. આ બેની પરિસ્થિતિ તમે જુઓ. જે ભૂધરભાઈ હતા એમના ઘરે શાસ્ત્રીજી મહારાજ ગયા અને શાસ્ત્રીજી મહારાજ કેવી કે 10,000 રૂપિયા જોઈએ છે. ભૂધરભાઈ આપો. મંદિરો બંધાતા હતા. ભૂધરભાઈએ કહ્યું કે સ્વામી પૈસા તો મારા ઘરમાં પડેલા છે 10,000 રૂપિયા, પણ હવે ધર્મ પત્નીને સત્સંગ નથી, પણ તમે ચિંતા ના કરતા, હું 10,000 રૂપિયા તમને આપી દઈશ. અને પટારામાંથી કાઢવા ગયા 10,000 રૂપિયા તો એના ધર્મપત્ની કે ક્યાં લઈ જવા છે, સંતોને આપવા છે. અને જે પીતો ગયો એનો જે હોય તે આપી જ દો છો, જે હોય તે આપી જ દો છો. અરે ભૂધરભાઈએ કહ્યું કે જો આ આપનારા ભગવાનને સંત છે અને એના માટે આપણે કરવાનું છે અને ભગવાને આપણને આપ્યું છે એટલે આપણે આપવાનું છે. પત્ની ના પાડે છે કે ના 1 રૂપિયો નથી આપવો. તો આ ભૂધરભાઈએ શું કર્યું, એના પત્નીને બાંધી દીધા થાંભલે. હવે કોઈને પણ થાંભલે બાંધવો હોય તો થોડી મહેનત તો પડે ને. પત્ની થોડી એમને બંધાઈ જાય થાંભલે. એ તમારી સામે જજુમે તો ખરી ને થોડીક. હવે આ ભૂધરભાઈ થોડાક પાવરફુલ હશે, પત્ની કરતા બળુકા હશે, એટલે એની પત્નીને ઘરમાં થાંભલો હતો, થાંભલે બાંધ્યા દોરડે, અને એવી રીતે પાછળ ગાંઠ મારી કે હાથે ન પહોંચે, નહીં તો આગળ હાથ પહોંચી જાય, થોડી નાખે ગાંઠ. અને શાસ્ત્રીજી મહારાજને પટારામાંથી, હવે આ દ્રશ્ય કેવું આપણને અત્યારે લાગે છે, પટારામાંથી 10,000 રૂપિયા લઈને શાસ્ત્રીજી મહારાજને આપ્યા અને કહ્યું કે સ્વામી આ પૈસા હું તમને આપું છું અને પાદર સુધી વડાવવા આવું છું, કારણ કે હવે જો અત્યારે તમને હું વડાવી દઉં અહીંયા આગળથી અને પછી આ પત્નીને છોડી નાખું તો એ તો દોડતી દોડતી તમારી જોડીમાંથી પૈસા કાઢી લેશે, એટલે તમને પાદર સુધી વડાવવા આવું. અને બાંધી સાકર વાંસી દીધી અને પછી શાસ્ત્રીજી મહારાજને વડાવવા માટે ગયા. પાદર સુધી વડાવીને પાછા આવ્યા. ઘરની પેલી સાંકળ વાસેલી હતી અને પછી ખોલ્યું બારણું અને પછી પત્નીને છૂટી કરી. હવે પછી તો કઈ થાય એવું નહીં. શાસ્ત્રી મહારાજ તો જતા રહ્યા હતા અને શાસ્ત્રીજી મહારાજ નીકળતા નીકળતા ભૂધરભાઈને આશીર્વાદ આપીને ગયા કે ભૂધરભાઈ આવી પરિસ્થિતિમાં તમે 10,000 રૂપિયા આપ્યા, કોઈ ના આપે. આવી પરિસ્થિતિમાં કોઈ આપી શકે એવી શક્યતા જ નથી. તમે ગુડિયું ન વાળ્યો અને શાસ્ત્રી મહારાજ 2 હાથે આશીર્વાદ આપે કે જાઓ તમારી પેઢીઓ ખૂબ સુખી થશે. અને આજે એમના આશીર્વાદથી એમના દીકરા ઈશ્વરભાઈ અને એમના 3 દીકરા અત્યારે છે, તે એક અમેરિકાની અંદર ઘનશ્યામભાઈ છે અને 2 ગાંધીનગરની અંદર દેવેન્દ્રભાઈ અને બીજા એક પુત્ર. આ 3 કરોડોપતિ રહેલા છે અને 3 એવી વાત કરે છે અમારી તાકાત નથી, પણ અમારા દાદાએ 10,000 રૂપિયા શાસ્ત્રીજી મહારાજને આપેલા, એમાંથી અમે બધા ન્યાલ થયેલા છીએ. આપણે દિલ્હીની જગ્યા લીધી અક્ષરધામની, એમાં પહેલી સેવા આ ઘનશ્યામભાઈએ કરેલી, દિલ્હીની સેવા, અને કોઈ અપેક્ષા નહીં, કોઈ અપેક્ષા જ નહીં. અને ઘનશ્યામભાઈ એવું કહેતા કે ખરેખર શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી જ આ બધું થયેલું છે. જો આને ગુડિયું ન વાળ્યું. આશાભાઈનો પ્રસંગ તો જાણીતો છે, એના ઘર સળગી ગયા અને સારંગપુર મંદિરની મૂર્તિ માટે શાસ્ત્રીજી મહારાજ 3,000 રૂપિયાની સેવા લેવા માટે ગયા હતા. એ વખતે આશાભાઈએ કહ્યું કે સ્વામી અમારા ઘર સળગી ગયા છે, અમારા કપડાં સળગી ગયા છે, અમારું અનાજ સળગી ગયું છે, અમારા મકાનો સળગી ગયા છે, અમારી આબરૂ ક્યાં સળગી ગઈ છે? મારી આબરૂ તો એવી ને એવી રહેલી છે. શ્રોફની પાસેથી 3,000 રૂપિયા લઈ અને આશાભાઈએ શાસ્ત્રીજી મહારાજને આપ્યા. શાસ્ત્રીજી મહારાજ કે જાઓ પેઢીઓ તમારી સુખી થશે અને આજે બધા જ સુખી રહેલા છે. જો આને ગુડિયું ન વાળ્યું,
બાકી એ વખતે કારણ તો હતું જ ને કે પત્ની ના પાડે છે, બાકી મારે તો આપવી જ છે સેવા, અને અત્યારે ઘર સળગી ગયા છે એટલે હું આપી શકું એવી કોઈ શક્યતા જ રહેલી નથી. પણ ભગવાન અને સંતને માટે જે લોકોએ કર્યું છે એને આપેલું છે. અને બળદનું છેલ્લું 16મું લક્ષણ શું છે? તો કે બળદ મરી જાય ત્યાર પછી એના પગરખાઈ કામમાં આવે. બળદ જ્યારે ધામમાં જાય તો એના ચામડામાંથી પગરખાઈ કામમાં આવે છે. એમ જ્યારે આપણે વિદાય લઈએ તો વિદાય લીધા પછી પણ આપણે કંઈક એવું કરતા જઈએ કે સદીઓ સુધી લોકો યાદ કરે. જેમ દાદા ખાચરને બધા યાદ કરે છે, પર્વતભાઈની યાદ કરે છે, ગોવર્ધનભાઈની યાદ કરે છે, લાડુબા જીવબાની યાદ કરી રહેલા છે, માતાજીને લોકો યાદ કરે છે. એમ સદીઓ સુધી જેની ગાથા ગવાય ત્યારે સમજો આપણે બધા અક્ષર પુરુષોત્તમના બળદિયા થયેલા છીએ. એટલે બળદના 16 લક્ષણ રહેલા છે. 16 લક્ષણ આપણામાં આવે ત્યારે સમજી લેવું આપણે અક્ષર પુરુષોત્તમના બળદિયા રહેલા છીએ. એટલે ધીરે ધીરે આ સત્સંગને બરાબર રીતે પચાવવો. એટલે આપણે પહેલા દિવસે સરસ વાત કરેલી હતી કે 1 મહિનામાં બધું સમજાઈ જશે. મહિનાની અંદર આ એક ભઠ્ઠો નાખ્યો છે આપણે. 1 મહિનાની અંદર બધું જ આપણને આ જ્ઞાન થશે અને સમજાશે. તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ સુંદર આશીર્વાદ ત્યાં આગળ રોબિન્સવિલની અંદર આપ્યા. બધા સંતો, યુવાનો, હરિભક્તો જેને જેને સેવા કરેલી હતી એની પર પોતાનો રાજીપો પણ સ્વામીએ વ્યક્ત કર્યો. તારીખ 10/7/2023 સોમવાર પરમ પૂજ્ય સ્વામી બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. હવે સ્વામીશ્રીને એક યુવાને પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે ઘરે આવી ગયા. કારણ કે સ્વામી બાપા એવું બોલ્યા હતા કે રોબિન્સવિલ અમારું ઘર. સ્વામીશ્રીને કહ્યું બાપા તમે ઘરે આવી ગયા તો આ ઘર તમને કેવું લાગે છે? સ્વામીએ કહ્યું કે હોમ એટલે હોમ, ઘર એટલે ઘર, તો ઘર સારું જ લાગે છે. પછી ત્યાં આગળ વાત નીકળી અને સ્વામીશ્રીને કહેવામાં આવ્યું કે બાપા તમે ઘણી જગ્યાએ એવું બોલ્યા છો કે ઘરે આવી ગયા. જેમ કે બુચાસણમાં જ્યારે એક વખત પધાર્યા ત્યારે તમે એવું બોલ્યા કે ઘરે આવી ગયા. ગોંડલની અંદર પણ તમે એવું બોલ્યા છો કે ઘરે આવી ગયા. તમે ભાદરામાં પણ એવું બોલ્યા છો કે ઘરે આવી ગયા. તમે ડાંગરામાં પણ એવું બોલ્યા છો કે ઘરે આવી ગયા. તમે સુરતમાં પણ એવું બોલ્યા છો કે ઘરે આવી ગયા. તો આ બધા સિડનીમાં પણ એક વખત તમે બોલેલા છો કે ઘરે આવી ગયા. આફ્રિકામાં પણ બોલ્યા છો કે ઘરે આવી ગયા. તો ખરેખર તમારું કયું ઘર છે અને તમારો એકદમ પ્રિય સ્થાન કયું રહેલું છે? અરે પરમ પૂજ્ય સ્વામી બાપા એકદમ બોલવા માંડ્યા. સ્વામી કહે અમારું પ્રિય સ્થાન ગોંડલ છે. પછી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા ગોંડલ કેમ પ્રિય સ્થાન તમારો? ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે ગોંડલની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો ખૂબ લાભ લીધો અને યોગીજી મહારાજના ઘણા પ્રસંગો ગોંડલની અંદર બન્યા છે. અને યોગીજી મહારાજની ગોંડલ જઈએ એટલે ઘણી બધી સ્મૃતિઓ થાય છે. એટલે ગોંડલ અમને સૌથી પ્રિય સ્થાન રહેલું છે. આ બાપાએ ફોડ પાડ્યો. અત્યાર સુધી તો બાપા એવું કહેતા હતા કે અમે ઘરે આવી ગયા, ઘરે આવી ગયા, ઘરે આવી ગયા. અને ખરેખર સત્પુરુષને માટે તો વસુધૈવ કુટુંબકમ, આખી ધરતી, આખો વર્લ્ડ કહીએ તો એનું ઘર રહેલું છે. પરંતુ છતાંય આજે બાપાએ આ એક ફાઇનલ કહી દીધું અને બધા સેવક બસ બાપા આ ફાઇનલ તમારો જવાબ, પહેલો નંબર ગોંડલનો. એવો સ્વામી બાપા એ બોલે છે કે પહેલો નંબર આ ગોંડલનો. સેવકોએ પણ આ પ્રકારની વાત કરી. પણ એની સાથે 2 વસ્તુ જોડાયેલી છે. એક તો ગુરુનો મહિમા અને બીજી ગુરુની સ્મૃતિ. આપણને પરમ પૂજ્ય સ્વામી બાપા આ સૂચવી રહેલા છે કે ગુરુનો અદ્ભુત મહિમા સમજવો. યોગી કૃષ્ણ પ્રેમ જેવો પરદેશના હતા અને પાયલોટ થયેલા હતા અને એમાંથી પોતે ઉગરી જાય છે એક વખત અને ભારતની અંદર આવીને સાધુ થયા.
આ યોગી કૃષ્ણ પ્રેમ ગુરુનો મહિમા બતાવતા એવી એક વાત કરે છે પોતાના પુસ્તકની અંદર કે ગુરુ કોઈક વખત તમને એવું કહે કે વાઘના મુખમાં તમે માથું નાખો, બિલકુલ શંકા ન કરતા. વાઘના મુખમાં માથું નાખવાનું કહે તો આપણને તો શંકા જ થાય ને કે મરી ગયા. પણ ગુરુ જો તમને કહે તો બિલકુલ શંકા ન કરતા, કારણ કે ગુરુ તમારું રક્ષણ કરશે જ. એટલે ગુરુનો આવો જબરજસ્ત એ મહિમા રહેલો છે. અને ગુરુની સ્મૃતિ કર્યા રાખવી. જો સ્મૃતિનું અંગ પાડ્યું હશે ને, સ્મરણનું અંગ પાડ્યું હશે ને, તો સહેજે સહેજે આપણને ગુરુની સ્મૃતિ થયા કરશે. સહેજે સહેજે અહીંયા આગળ આપણને 74 દિવસ સુધી બાપાનો લાભ મળ્યો. 74 દિવસમાં ઘણી બધી વખત બાપાએ આપણને લાભ આપ્યો છે. અને એમાં ઘણા બધા પ્રસંગો બાપાના આપણને એક યા બીજા યાદ હશે. અને એ પ્રસંગોને વાગોડ્યા રાખવા, યાદ કર્યા રાખવા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે ભગતજી મહારાજનો લાભ લીધો એને 50 વર્ષ થઈ ગયા. જ્યારે બોલે છે શાસ્ત્રીજી મહારાજ ત્યારે કે ભગતજી મહારાજનો લાભ લીધો એને 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષે પણ ભગતજી મહારાજની સ્મૃતિ એકદમ તાજી છે. 50 વર્ષ પછી પણ એવી ને એવી ભગતજી મહારાજની સ્મૃતિ શાસ્ત્રીજી મહારાજે એ રાખેલી હતી. તો આપણે પણ એવું સમજવાનું કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે આજે મહંત સ્વામી મહારાજ એનો જે આપણે લાભ લીધો હોય એના પ્રસંગોને યાદ કર્યા રાખવા. કારણ કે હવે બીજું કંઈ આપણાથી જાજુ થાય એવું નથી. કાંઈ એટલું બધું થાય એવું નથી. અત્યારે ઊંચી આંગળી તો કરાવી જ નથી મારે. આ શ્રાવણ મહિનો ચાલે છે, બરાબર? અને એમાં ઘણા બધા એકટાણા કરતા હશે. એકટાણા બપોરના જમે અને સવાર સાંજ બીજું કંઈક અંગીકાર કરે, ફળાર વગેરે. હવે આપણા એકટાણા કેવા હોય છે આપણને ખબર છે. સવારથી જે શરૂ કરેલું હોય ઘણી વખત રાતના 11-12 વાગ્યા સુધી ચાલતું હોય. હવે એમાં તપ કાંઈ એવા થઈ શકે એવા નથી. નિર્જળા એક ઉપવાસ કરવો હોય તો લબડી જઈએ છીએ. એક નિર્જળા ઉપવાસમાં આપણે લબડી જઈએ છીએ. એટલે તપ કે સાધનો થઈ શકે એવા નથી. પણ જો આપણે ગુરુની સ્મૃતિ કર્યા રાખીએ, હાલતા ચાલતા ખાતા પીતા હરતા ફરતા બેસતા ઉઠતા વાંચતા કે પછી અન્ય કોઈ સેવા કરતા આપણે જો ગુરુની યાદ કર્યા રાખીએ તો ધીરે ધીરે એ મય બની જઈએ. અનેક સમય એવો આવે કે ગુરુના રૂપ થઈએ એટલે કે અક્ષરરૂપ થઈ. એક વખત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એને મહંત સ્વામી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમારી અમે સ્મૃતિ કરીએ છીએ પણ આમ દેખાતું નથી કાંઈ, અને આમ અનુભવાતું નથી એવું, તો કઈ રીતે અમારે કરવું? હવે આ તો સત્પુરુષ લીલા કરતા હોય છે, એમને તો બધું હોય જ છે બાળપણથી જ. ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ, ધ્યાન કઈ રીતે કરો છો? કે તમને આમ જોયા હોય પ્રસંગો યાદ કરી કે ગુરુ એમ નહીં, આ આપણો હાથ એ સત્પુરુષનો હાથ છે, આ આપણો પગ એ સત્પુરુષનો પગ છે, આપણું માથું એ સત્પુરુષનું મસ્તક રહેલું છે. આવો આખો દિવસ મનની અંદર કર્યા રાખો, જેને આપોપું કહીએ. મધ્યનું 31મું વચનામૃત વાંચજો, શાંત ચિત્તે વાંચજો, એક વખત વાંચજો બરાબર રીતે. મનન દ્વારા જો બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણો આપણી અંદર આવે અને આપણે બ્રહ્મરૂપ થઈએ. અને જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી આપણા હૃદયની અંદર ભગવાન દેખાય નહીં, ભગવાનનો સાક્ષાત્કાર ન થાય. એની શરૂઆત ક્યાંથી કરવી? તો કે ગુરુના પ્રસંગોને યાદ કર્યા રાખવા. જેટલી વખત લાભ લીધેલો હોય એટલી વખત આપણે કંઈક ને કંઈક યાદ કર્યા રાખો કે મહંત સ્વામી મહારાજનો આ જગ્યાએ લાભ લીધેલો હતો, આવા આવા પ્રસંગો બન્યા હતા, આવી આવી સ્મૃતિઓ એની મને પ્રાપ્ત થયેલી છે, વગેરે વગેરે આપણે યાદ કર્યા રાખીએ તો એના દ્વારા ધીરે ધીરે એ મય આપણે બની જઈએ. અનેક સમય એવો આવે કે મહંત સ્વામી મહારાજ રૂપ આપણે બની જતા હોઈએ છીએ. એક વખત
ભગતજી મહારાજ સૂતેલા અને ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને ઉઠાડવા માટે એક સંતને મોકલ્યા. પેલા સંત ગયા ભગતજી મહારાજને ઉઠાડવા માટે. કહ્યું કે પ્રાગજીને ઉઠાડી લાવો. ભગતજી મહારાજ જ્યાં સૂતા હતા ત્યાં પેલા સંત જઈ અને જોરથી બૂમ પાડી કે પ્રાગજી ઉઠો, પ્રાગજી ઉઠો, કે પ્રાગજી ભગત ઉઠો. તો એ ઉઠ્યા નહીં, ભગતજી પાછા આવ્યા. તો ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે મેં તો બરાબર બૂમો પાડી, ભગતજી મહારાજ કે ઉઠ્યા જ નહીં, પ્રાગજી ભક્ત ઉઠ્યા જ નહીં. એ કે તમે કઈ રીતે એને બોલાવ્યા હતા? એ કે કઈ રીતે એટલે પ્રાગજી ભક્ત ઉઠો, પ્રાગજી ઉઠો, એ રીતે મેં એને બોલાવ્યા હતા. કે એમ નહીં ઉઠે, કારણ કે પ્રાગજી અથવા પ્રાગજી ભક્ત એ ભાવ ટળી ગયો છે. તમે ત્યાં જઈને કહો ગુણાતીત ઉઠો, તરત ઉઠશે. અને ધીરે રહીને જ બોલ્યા કે ગુણાતીત ઉઠો, તરત જ ભગતજી મહારાજ ઉભા થઈ અને આવી ગયા. જો પ્રાગજીનો ભાવ ટળી ગયો હતો અને ગુણાતીત ભાવ આવી ગયો હતો, એટલે આપણે પણ જે નામ આપણું હોય તે આપણે આપણા નામને, રૂપને, શરીરને, સગાને બધાને ભૂલી અને દરરોજ એવો વિચાર કરવો કે હું સત્પુરુષ છું, હું બ્રહ્મ છું, હું અક્ષર બ્રહ્મ છું અને મારું સાચું સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે. એટલે એક વખત ગુણાતીત ભાવ આવી જશે અને ગુણાતીત ભાવ આવશે એટલે કાર્યક્રમ પૂરો બધો જ. આ જગતની અંદર આવ્યા એ બધો જ કાર્યક્રમ પૂરો થઈ જશે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાએ પોતાનું જે પ્રિય સ્થાન એના સંદર્ભની અંદર આપણને એક અદ્ભુત વાત કરી. તારીખ 14/7/2023 શુક્રવાર, રોબિન્સવિલ. આજે આર્ટ ઓફ લિવિંગ એમના પ્રણેતા કહીએ અથવા તો સંસ્થાપક કહીએ એવા શ્રી શ્રી રવિશંકર મહારાજ પરમ પૂજ્ય સ્વામી બાપાના દર્શન કરવા માટે રોબિન્સવિલની અંદર પધાર્યા. એ પણ અમેરિકાની અંદર વિચરણ કરવા માટે આવ્યા હતા. તો આજે એમને વિચાર થયો કે આવું સુંદર અક્ષરધામ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બાંધ્યું છે, તો દર્શન કરવા માટે જઈએ. અને પોતાના શિષ્યોની સાથે રોબિન્સવિલના અક્ષરધામની અંદર શ્રી શ્રી રવિશંકરજી દર્શન કરવા માટે પધાર્યા. અને જેવા આવ્યા બહુ જ પ્રસન્ન થયા, અતિશય રાજી થયા. હવે પરમ પૂજ્ય સ્વામી બાપાની નજીક નથી જતા. નજીક જવા જોઈએ નથી, થોડાક દૂર ઊભા ઊભા સ્વામીના દર્શન કરે છે. એટલે એમને કહ્યું કે નજીક આવો. કે ના, નજીક નથી આવું મારે. કે કેમ? તો કે મને શરદી થઈ છે અને મને શરદી થઈ છે એટલે કદાચ સ્વામીની નજીક હું જાઉં અને સ્વામીને ઇન્ફેક્શન લાગે તો મુશ્કેલી એને સર્જાય. એટલે હું અહીંયા આગળ ઊભો ત્યાં બાપાના દર્શન કરું છું, સ્વામીના દર્શન કરું છું, જેથી કરીને સ્વામીને તકલીફ ન પડે. બહુ ભાવથી બાપાના એમને દર્શન કર્યા અને પછી બોલે છે અક્ષરધામના દર્શન કરી અને પધાર્યા હતા कि अक्षरधाम अद्भुत है, हमको संतों ने सब कुछ बताया, बहुत सुंदर है, बहुत रमणीय है. एमने आ प्रकारनी बात करी અને પછી કહ્યું यह तो युगो युग तक रहेगा. આ અક્ષરધામ યુગો યુગો સુધી રહેશે. પછી એ કહે છે કે મંदिर सिर्फ पत्थर से नहीं बना है, भक्ति भाव से बना है. આ પથ્થરથી અક્ષરધામ નથી બન્યું, ભક્તિ ભાવથી બનેલું છે અને વાસ્તવિકતા પણ રહેલી છે. પથ્થર એ તો છે જ, પરંતુ પથ્થરની સાથે સાથે હરિભક્તોનો ભાવ પણ જબરજસ્ત રહેલો છે. પછી શ્રી શ્રી રવિશંકરજીએ એમને કહ્યું કે ભાવ હંમેશા શાશ્વત હોય છે, એટલે આ તમારું અક્ષરધામ એ હંમેશા માટે શાશ્વત રહેવાનું છે, કારણ કે આ બધાનો ભાવ એની અંદર એ જોડાયેલો છે. પછી પોતે આગળ સરસ વાત કરે કે BAPS કા હૈ તો કામ એસા હી હોતા હૈ. જ્યાં BAPS નું કામ હોય એનું સ્ટાન્ડર્ડ એ જ પ્રકારનું હોય, એટલે આપણી સરાહના બધા જ કરે છે. અને BAPS એક બ્રાન્ડ થઈ ગઈ છે દુનિયામાં. જ્યાં જ્યાં આપણી સંસ્થા કામ કરે એનું સ્ટાન્ડર્ડ
હાઈ સ્ટાન્ડર્ડ જ હોય અને બધાને અનુભવ જ રહેલો છે. આપણા ઉત્સવો જુઓ, આપણા સમયા જુઓ, આપણા મંદિરો તમે જુઓ, અદ્ભુત મંદિરો અને આપણા ઉત્સવો. કારણ કે આપણું અત્યારે એક નામ વર્લ્ડની અંદર થયેલું છે કે ખરેખર પોતે આગળ બોલે છે કે કલયુગ મેં સતયુગ દિખાઈ દેતા હૈ. આ કળિયુગમાં સતયુગનું વાતાવરણ અહીંયા આગળ દેખાય છે. અને પછી એમણે બહુ સરસ વાત કરી કે हिंदू सनातन धर्म का झंडा यहां शाश्वत बना रहेगा. આ અમેરિકાની અંદર ભારતીય સનાતન સંસ્કૃતિનો ધ્વજ જો કોઈએ પ્રગટાવ્યો હોય, ફરકાવ્યો હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એમને શાશ્વત બનાવી દીધા. આપણી સંસ્કૃતિને આવા સુંદર મંદિરો બાંધી અને સ્વામીએ આપણી સંસ્કૃતિના ખરેખર પાયા પાતાળે પરદેશની અંદર નાખ્યા. અને આજે આપણે જોઈએ છીએ બધા સંતો હિન્દુ ધર્મના કામ કરી રહેલા છે, પરંતુ આજે એ પરમ પૂજ્ય સ્વામીશ્રીની સરાહના કરી રહ્યા છે, એમની પ્રશંસા કરી રહ્યા છે કે બહુ સુંદર આ સ્વામીજીએ અમેરિકાની ધરતી ઉપર કામ કર્યું. અને રોબિન્સવિલ તો એક મોટું અક્ષરધામ છે જ, પરંતુ અમેરિકાની અંદર અત્યારે 125 જેટલા આપણા મંદિરો રહેલા છે. અમેરિકાની ધરતી ઉપર આ મંદિરો બાંધવાને એ કોઈ ખાવાનો ખેલ નથી. જે મિડલ ઈસ્ટની ધરતી ઉપર મુસલમાનોના દેશોની અંદર જે આ મંદિર બાંધવો એ કોઈ થોડો ખાવાનો ખેલ રહેલો છે. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આ કાર્ય કર્યું છે. એટલે આખો હિન્દુ ધર્મ એમની સરાહના કરી રહેલો છે, પ્રશંસા કરે છે કે ખરેખર સ્વામીજી તમે બહુ જબરજસ્ત હિન્દુ ધર્મનો એ કામ કર્યું. અને આપણે પણ બધાએ હિન્દુ ધર્મની જબરજસ્ત અસ્મિતા રાખવી. આપણી બીએપીએસ સંસ્થા છે, પરંતુ આપણે બધા જ હિન્દુઓ રહેલા છીએ. હિન્દુ આપણો ધર્મ છે. તમારા દીકરા ને દીકરીઓના લોહીમાં રેડજો કે આપણે હિન્દુઓ રહેલા છીએ, સનાતન સંસ્કૃતિના આપણે વારસદાર છીએ. એટલે આ ગળથુથીમાંથીને સંસ્કાર નાખવા. ત્યાંના નાના નાના છોકરાઓ સ્વાભાવિક રીતે એ લોકોની સાથે ભણતા હોય, રમતા હોય, એને પ્રવૃત્તિ કરતા હોય, એટલે હિન્દુ ધર્મના સંસ્કારો ઓછા થાય. પરંતુ બાપાએ આ બધા મંદિરો બાંધી અને આપણા દીકરા દીકરીઓને સુંદર રીતે ત્યાં જગાડ્યા છે. લંડનનું મંદિર 1995માં બંધાણું. પહેલી વખત વેસ્ટર્ન વર્લ્ડમાં આપણી સંસ્થાએ શિખરબદ્ધ મંદિર ત્યાં લંડનની અંદર એ બાંધ્યું. અને આખા ઇંગ્લેન્ડની અંદર નહીં, આખા યુરોપમાં ને વિશ્વની અંદર હાહાકાર થઈ ગયો કે ભારતના પથ્થરો અહીંયા આગળ ઇંગ્લેન્ડમાં આવે અને ઇંગ્લેન્ડની અંદર શિખરબદ્ધ મંદિર થાય. આ એક કલ્પનાનો વિષય. અને મંદિરની નીચે અન્ડરસ્ટેન્ડિંગ હિન્દુઇઝમ નામનું નાનકડું પ્રદર્શન. આપણા નાના નાના ભૂલકાઓ એ પહેલા એવું બોલતા હતા કે માય ફાધર એન્ડ મધર દે આર ઇન્ડિયન એન્ડ આઈ એમ બ્રિટિશ. કારણ કે હું અહીં જન્મ્યો છું એટલે હું બ્રિટિશ છું અને મારા ફાધર અને મધર બે ઇન્ડિયન છે. પરંતુ આ મંદિર બાંધ્યા પછી પ્રદર્શન નીચે છે એ બધા આપણા છોકરાઓએ, ગુજરાતી છોકરાઓ કે હિન્દી ભાષી છોકરાઓએ જોઈ અને બધા જ એવું બોલવા લાગ્યા કે માય ફાધર એન્ડ મધર દે આર ઇન્ડિયન એન્ડ વી આર ઓલ્સો ઇન્ડિયન. અમે પણ ભારતીયો રહેલા એ છીએ. જો એક સંસ્કૃતિનો મહિમા સમજાયો અને જબરજસ્ત અસ્મિતા એ બધાની અંદર પ્રગટ થઈ. તો પરમ પૂજ્ય સ્વામી બાપાની ખૂબ સરાહના આ શ્રી શ્રી રવિશંકરજી મહારાજે કરી અને એ સ્વામીશ્રીને ખૂબ અભિનંદન આપ્યા. બાપા પણ એમને ખૂબ અભિનંદન આપે છે કે તમે પણ ખૂબ દેશ વિદેશની અંદર આર્ટ ઓફ લિવિંગ એનું કામ કરી રહેલા છો. તો અમે પણ આપના માટે પ્રાર્થના કરીએ છીએ. બંને મહાપુરુષો એકબીજા માટે પ્રાર્થના કરે છે, એકબીજાને અભિનંદન પણ આપી રહેલા છે અને બંનેને એકબીજા પ્રત્યે અદ્ભુત ભાવ રહેલો છે. તો આ પ્રકારે
પરમ પૂજ્ય સ્વામી બાપાને મળવા માટે શ્રી શ્રી રવિશંકરજી પધાર્યા અને બાપાને આ પ્રમાણે મળી અને પોતે ત્યાંથી વિદાય લે છે. આની ઉપરથી પણ આપણને એવો ખ્યાલ આવે કે ખરેખર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને કોઈ સંપ્રદાય કે ધર્મના સીમાડા રહેલા નથી. દરેકને પોતાના માને છે, એટલે બધા પણ એને પોતાના માની રહેલા છે. આપણી પણ કોઈ પણ પ્રકારે સંપ્રદાયના સીમાડા માનવાની, આપણી સંસ્થાની અસ્મિતા બરાબર રાખવી, પણ બધા પ્રત્યે ભાવ અને આદર રાખવો. કોઈ દિવસ કોઈનો વિરોધ નહીં કરવાનો, કોઈ દિવસ કોઈની ટીકા નહીં કરવાની, કોઈ દિવસ કોઈના પ્રત્યે કુભાવ ન રાખવો, પણ આપણા ઈષ્ટદેવ અને આપણી સંસ્થાને આપણા ગુરુ પ્રત્યે આપણે બરાબર રીતે જોડાવું એવો સંદેશો પરમ પૂજ્ય સ્વામી બાપાએ અહીંયા આગળ આપણને આપ્યો. અહીંયા આગળ આજની પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. બધા હરિભક્તો ખૂબ શાંતિથી બેઠા હોય છે, એટલે દરેકને ધન્યવાદ અને કાર્યકર્તાઓને પણ ધન્યવાદ કે જ્યાં સુધી વિદાય મંત્ર નથી બોલાતો ત્યાં સુધી કોઈ ઊભા નથી થતા, એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. મહંત ચરિત્રમના 5મા દિવસે આપણે સૌએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી